એલી પણ ખાડા તો કાઢ. ઈ નો કાઢવાના હોય સપલા. આ બાબા પણ હાલો ની હવે તમે. હું પણ હવે હખણા નો રે ક્યાંય. તે છોકરા હારું છે ને? રામ રામ. બોલો ખરા. અરે સલામ આતા. ઓય આય તો હું છે પણ તમારે યા છોકરાને હું ક્યારનો રામ રામ કરું છું પણ કઈ જવાબ જ નથી દેતા હાડા. એ પણ આ બાબાને કે બહાર કાઢ્યા જેવા જ નથી. ઈ પૂતળા છે ઈ કઈ નો બોલે. હાલો આમ. અરે હાણે તો જો કેવા ટૂંકા લુગડા પહેર્યા છે. એવું લાગે છે જાણે એને ઉંદેડા કાતરી ગયા હોય. અને આ પેન્ટ તો જો કેવું તો કોથળા જેવું પહેર્યું છે. પણ હું બાબા તમને કઈ ખબર પડે નહીં. તમારી જિંદગી તો હેરે ગઈ. એ આજકાલની ફેશન છે. હવે હું ફેશન આવું અમાર જમાનામાં પહેરતા ને તે કુતરા વાહે દોડતા. એ હું પણ હવે હાલો નીકળી આમ. જો બાબા આ ડ્રેસ જો આ હું પહેરીશ ને તમે ઓળખી નહીં શકો મને. અરે તને તો હું ગમે ત્યાંથી ઓળખી જાવ. તાર મોઢે ગમે એટલો લોટ સોપડ ને પણ તાર ટ્રેક્ટર જેવા અવાજથી મને ખબર પડી જાય કે તું જ છો. આ કર્યો તમે આમ હવે. જો લાગો છો ને 25 વર્ષની. એ 25 વર્ષની નથી લાગતી. આ 75 વર્ષનું ફાટલું એન્જિન લાગે છો. માળા ફેરવાની ઉંમરમાં આવા કપડા પહેરીને ધોડી આવી છો. જામ બદલતી આઈ. કોક જોહે તોય વાતું કરશે. કાઈ સાટોય નથી આમ જોતા. આવા ટૂંકા ટૂંકા નો પહેરાતા. બાત કીધા કરે આવી કઈ ફેશન હોય. ઓલા કુતરા વાહે થોડે કઈ ખબર. આ તો પૂરા કેવા કરાવ્યા છે ને. આ તાર બાપાને પેન્ટ પહેરીને આવી શકું મરને તું તો ક્યાંય હેઠીની જ નથી બેહતી. તો આની ઉપર કેમ ઊભી છે? જો ડોશી આ બિચારી કેટલી ડાઈ છે. હું એને ક્યારનો વઢું છું તો એમના ઊભી છે. તું તો 75 વર્ષ થાય આવી તોય જડબું બન નથી રહ્યું. પણ હું છે તમારે હવે હાલો ની આમ.